વડોદરાના ડભોઈમાં તેન તલાવ ગામે રેલવે ગરનાળામાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। વરસાદી પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થયા છે। બ્રોડગેજ રેલવે લાઇન નીચે બનતું ગરનાળું પાણીથી ભરાયું છે। 5 થી 6 ગામના લોકો હેરાન પરેશાન થવા માટે મજબૂર બન્યા છે। તાલુકાના તેનલાવ ગામે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા। તો અહીંયા જોઈ શકાય છે કે સ્કૂલના બાળકો પણ અહીંયા ફસાયેલા છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો વડોદરાના ડભોઈના આ દ્રશ્યો છે। તેન તલાવ ગામે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે। અહીંયા જોઈ શકાય છે કે લોકો માંડ પોતાના જીવના જોખમે આ રસ્તા ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો થોડો જ વરસાદ અને વડોદરા શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ફક્ત વડોદરા શહેર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે હજુ પણ વરસાદે વિદાય નથી લીધી। તેવામાં તંત્ર દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવશે તેવા સવાલો પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે। તો અનેક સ્કૂલના બાળકો પણ આ વરસાદી પાણી ભરાવાના કારણે ત્યાં જ અટવાયા હતા। દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। ફક્ત મોટા વાહનો જ પસાર થઈ શકે તેવી સ્થિતિ છે અને નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી।